નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દક્ષિણ ઝોનમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ને અધિકારીઓને સૂચના પણ આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું। તેમણે જણાવ્યું કે અલગ અલગ ઝોનની મુલાકાત કરી છે અને વરસાદની સિઝન આવતા પહેલા કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે। દર વખતે આક્ષેપો થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કર્યા બાદ પાછું ફરી સમસ્યા ઊભી થતી હોય છે ને એટલે આ વખતે ચેરમેન હોવાના નાતે ઝોનની મુલાકાત કરી છે અને તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે આ વખતની કામગીરીમાં કોઈ પણ લાલિયાવાડી ચાલે નહીં। તમામ વરસાદી કેચ પીટ તમામ ગટરની સાફ સફાઈ યોગ્ય રીતે થાય। પહેલા 1-2 વરસાદ પડ્યા પછી પ્લાસ્ટિક અને ઝાડના પાંદડાઓથી બ્લોકેજ થતું હોય તો પાછું ફરીને 2 વરસાદ પછી સાફ સફાઈ કરવામાં આવે ને ખાસ કરીને આ એરિયામાં 3000 કરોડ કરતાં વધારે વિકાસના કામો આખા વડોદરામાં ચાલી રહ્યા છે। તમામ જગ્યાઓ પર ખાડા ખોદવામાં આવેલા છે। સ્વાભાવિક છે કે વિકાસ હોય એટલે ટ્રેનિંગ વર્ક થાય, પરંતુ આવનારા 15 દિવસમાં આખું વડોદરા શહેર જે જગ્યાએ ચરીઓ પડી છે અને કોઈ નાગરિક એમાં પડે નહીં, કોઈ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે, એટલે આગામી 15 દિવસોમાં તમામ કામો સેફ સ્ટેજમાં કરવામાં આવે, જેથી કરીને ચોમાસા દરમિયાન કોઈ નાગરિકને તકલીફ ન પડે। તમામ કાંસોની સફાઈ કેવી રીતે થાય જેથી કરીને પાણીની અવરજવર કેવી રીતે રહે, લોકોને ઘરોમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવે અને કોર્પોરેશનનું તમામ તંત્ર ડિઝાસ્ટર માટે તૈયાર રહે તે માટે તમામ પ્રકારના આયોજનો કમિશનર લેવલે અને ચૂંટાયેલી પાંખ દ્વારા સૂચના આપવામાં આવી છે અને દક્ષિણ ઝોનની મુલાકાતે નીકળ્યા છે। ત્યારે આ ભગત કોલોની પાસે જે મત્સ્ય ચેનલ છે પાકી બનેલી છે। કાંસ એ તળાવની લઈને વડસર કોટેશ્વર સુધીની આ ચેનલ છે। આખી ચેનલ 3.5 કિલોમીટરની, જેમાંથી 3 કિલોમીટર પાકી છે અને 500 મીટર કાચી છે। આખી ચેનલ સફાઈ થાય તો ખબર પડે કે ક્યાં સમસ્યા છે। દક્ષિણ ઝોનમાં જે પ્રી મોન્સૂન કામગીરી અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ચાલે છે એના રિવ્યૂ કરવા માટે આજે દક્ષિણ ઝોનની મુલાકાતે આવ્યો છું। ખાસ કરીને મત્સ્ય કાસ કે જે લાલબાગ મત્સ્ય તલાવથી ચાલુ થઈ અને વડસર કોટેશ્વર સુધી લગભગ 3.5 કિલોમીટરની કાંસ છે। એમાં 3 કિલોમીટર જેટલી કાંસ છે પાકી છે અને 500 મીટર જેટલી કાચી કાંસ છે। આ કાંસની સફાઈ ફૂલ જોશમાં ચાલી રહી છે। એક વખત સફાઈ થઈ ચૂકી છે, આજે પાછી ફરી જેસીબીથી અંદર જે સ્લજ છે એ કાઢવાની કામગીરી ચાલી રહી છે। વડોદરાના તમામ કાંસોમાં ગેજિંગ સ્ટેશન લગાડવામાં આવે છે અલગ અલગ જગ્યાએ, જેથી કરીને પાણીનો ગ્રેડિયન્ટ કેટલો છે, જ્યારે ગ્રેડિયન્ટમાં બહુ મોટો તફાવત થઈ જાય કે 1 ફૂટનો ગ્રેડિયન્ટને બદલે જો 2 કે 3 ફૂટનો ગ્રેડિયન્ટ થાય તો આપણને ખબર પડે કે આ કાંસમાં કોઈ જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન છે। તો ચાલુ વરસાદે પણ આપણે બીજું કોઈ કામગીરી કરી અને પાણીનો ફ્લોમાં જે અટકાવ થતો હોય એને રોકી શકીએ અને પાણી ફ્રી ફ્લોઈંગ રહે, એટલે મેજર ફ્લડની પરિસ્થિતિ ન સર્જાય એના માટે તમામ કાંસોની સાફ સફાઈ ચાલી રહી છે। આજે અમારી સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રીમતી પિંકીબેન સોની, સિટી એન્જિનિયર અલ્પેશભાઈ મજમુદાર તથા દક્ષિણ ઝોનના તમામ જે અધિકારીગણ છે એને સાથે રાખી અને આ ગેજિંગ સ્ટેશન અને જે સાફ સફાઈ કાંસની ચાલી રહી છે, આખી 3 કિલોમીટર એરિયાની કાંસમાં જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાંથી તમામ સ્લજ કાઢી અને કાંસની પૂર્ણ સફાઈ થાય એ પ્રમાણેની અને કાંસમાં જે કોઈ બીજી ટ્રિબ્યુટરી આવતી હોય એની પણ સાફ સફાઈ થાય એ સુનિશ્ચિત કરી રહ્યા છે। ત્યારબાદ અલગ અલગ કામોની મુલાકાત લેવામાં આવશે।